તો કેમ છો મિત્રો, મિની બ્લોગ 2 માં તમારું સ્વાગત છે। તો અત્યારે વાગી ગયા છે સવારના 5:21। તો હાલો હું તમને દેખાડી દઉં। જોઈ શકો તમે 5:21 થઈ ગયા છે। હવે આપણે જવાના છે મહાદેવના દર્શન કરવા ભૂતનાથ મંદિરે। તો ચાલો મળીએ આપણે ભૂતનાથ। તો ફાઇનલી મિત્રો આપણે ભૂતનાથ પહોંચી ગયા છે। હું તમને દેખાડી દઉં। તો આ ભૂતનાથ મંદિરનો ગેટ છે, જોઈ શકો તમે। ને આપણો મિત્ર પણ આવી ગયો છે અહીંયા, ને આ આપણા મોટા ભાઈ છે। તો હાલો હવે આપણે આગળનું દેખાડી દઈએ તમને। તો અત્યારે વાગી ગયા છે સવારના 6। તો હાલો હવે આપણે જોવા નીકળી ગયા છે, એ બધું હવે દેખાડી દઈએ આપણે તમને। તો ચાલો, આ છે આપણા ગણપતિ દાદાનું મંદિર। અત્યારે બહુ ગળદી છે એટલે તમને કાંઈ ચોખ્ખું દેખાય નહીં, તો મને માફ કરજો। તો હાલો હવે આપણે અહીંથી પણ આગળ વધી જઈ, દેખાડી દઈએ બધું તમને। આ છે મહાકાલીનું મંદિર, આ છે મહાદેવનું મંદિર। તો મિત્રો અત્યારે આરતી પણ ચાલી રહી છે। તો હાલો આપણે અહીંયાથી આગળ વધી જઈએ। જોઈ લો તમે, ગરદી જોઈ લો। હાલો હવે આપણે જઈએ મહાકાલીના દર્શન કરવા। તો ચાલો જઈએ। તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ। તો હાલો હવે આપણે તમને દર્શન કરાવી દઈએ અમે મહાકાલી માના। તો ચાલો મિત્રો, તો મિત્રો દર્શન કરી લેજો। જોઈ લો મિત્રો તમે, તો અહીંયા સિંહ પણ મૂકેલ છે, જોઈ લો તમે। તો હાલો હવે આપણે પ્રદક્ષિણા કરવા જઈએ મંદિરની, ને આપણે તમને બધું દેખાડી દેવાના છે। તો જોઈ લો મિત્રો તમે, જોઈ શકો છો। તો હાલો હવે આપણે અહીંથી પણ આગળ વધી જઈએ। તો અહીંયા પણ દેખાડી દઈએ આપણે તમને। હવે આપણે બહારનું પણ દેખાડી દઈએ બધું તમને। તો ચાલો બહારનું જોવા જઈએ આપણે। આ તો બધું જોઈ લીધું તમે, જોઈ લો તમે કેટલી ગરદી છે, કેટલા શ્રદ્ધાળુ છે અહીંયા બધા મહાદેવના। તો જન્માષ્ટમી હોય ને મિત્રો, તે તો અહીંયા ફૂલ ગરદી હોય, કારણ કે અહીંયા ભવ્ય મેળો ભરાય છે। તેથી જે વસ્તુ તમારે કાંઈ લેવી હોય તો તમે અહીંયા આવી શકો છો ભૂતનાથ મંદિરે। તો હાલો આપણે અહીંથી આગળ વધી જઈએ। તો હાલો આપણે અહીંથી આગળ વધી, હવે બીજું બધું જોવા જવાનું છે આપણે। તો ચાલો તમે, જોઈ લો મિત્રો, ફુગાવાળા બેન પણ બેઠા છે। તો અહીંયા ફુગાવાળા ભાઈ પણ બેઠા છે મિત્રો અહીંયા, જોઈ લો તમે। નવા ફુગા બનાવે છે કલરે કલરના। આ જુઓ ગાડીનું પાર્કિંગ, તમારે અહીંયા ગાડી પાર્ક કરીને લઈ આવવાની દર્શન કરવા મહાદેવ। હવે આપણે જઈએ પારસ પીપળાની તરફ। પારસ પીપળો પણ તમને દેખાડી દઈએ અમે। મિત્રો આપણે ફાઇનલી પારસ પીપળા પાસે પહોંચી ગયા છે, જોઈ લો તમે। પાણી ચડાવી રહ્યા છે બધા। તો હાલો અહીંથી પણ આપણે આગળ વધી જઈએ, બીજું બધું તમને દેખાડી। આપણે દેખાડવાનો છે તમને અખંડ ધૂણો મહાકાલીમાંનો। તો જોઈ શકો છો તમે, આ છે અખંડ ધૂણો। મિત્રો તમે જોઈ લીધો, અહીંથી પણ આપણે આગળ વધી જવાનું છે મિત્રો। હવે એમ તમે જોઈ શકો કેટલી સંખ્યાનો માણસ છે, જોઈ શકો છો મિત્રો। આપણે ફાઇનલી ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે આપણી ગાડીને બોલાવી લઈએ। તો ચાલો આપણે આપણી ગાડીમાં બેસી ગયા છીએ, ને આપણી ગાડી જાય છે અત્યારે હોયે હો મિત્રો। જોઈ લેજો તમે, હોયે હો ગાડી ચાલે છે મિત્રો। આપણી ગાડી ધીમી તો હોય જ નહીં કોઈ દી, જોઈ લો મિત્રો। તો આપણે મિત્રો ચડી ગયા છીએ વડલી નેશનલ હાઈવે। તો અહીંયા મિત્રો મોટા વાહન ચલાવવાવાળાને વિનંતી કે અહીંયા વાહન ધીમું ચલાવવું, કારણ કે અહીંયા ગાય માતા બેઠી હોય, તો તમારે વાહન ધીમું ચલાવો। તો હાલો હું તમને ગાય માતા પણ દેખાડી દઉં। તો જોઈ લો તમે કેટલી સંખ્યામાં ગાય માતા અહીં બેઠી છે। મોટા વાહન ચલાવવાવાળાને
હાથ જોડીને વિનંતી કે અહીંયા ધીમું વાહન ચલાવવું ને આ બ્લોગ કેવો લાગ્યો તમે મને કોમેન્ટમાં જણાવતા જજો.